જય ગૌ માતા. કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે સુરતથી 25 કિલોમીટર દૂર આવેલા સુરત પાંજરાપોળ આખાકોલ ગામની ગૌશાળામાં દરરોજ વહેલી સવારે 4 થી 7ના સમયમાં સેવા આપે છે અને ટ્રસ્ટ દ્વારા અનેક બાબતોમાં પહેલ કરવામાં આવી છે, જેમાં મકર સંક્રાંતિએ સમૂહ ગૌ સેવા, હોળીના તહેવારમાં વૈદિક હોળીનું સૌપ્રથમ આયોજન કર્યું હતું, બોરચોથના તહેવારે બહેનો દ્વારા સમૂહ ગૌ પૂજન તથા કાળી ચૌદસે જે રોડ ઉપર વડા ફેંકવામાં આવે છે તેને વ્યવસ્થિત રીતે ઉઘરાવી જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા અને મૃત્યુ બાદ જે આપણે બેસણાનું આયોજન કરીએ છીએ અને બેસણામાં અત્યાર સુધી આપણે ગુલાબના પાંદડાની પુષ્પાંજલિ અર્પણ કરતા હતા, તેની જગ્યાએ ધાન્ય એટલે કે જુવાર, મકાઈ, ઘઉં વગેરેનો ઉપયોગ કરી એની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેને હિસાબે એ ધાન્ય પક્ષીઓને ચણપેટે વપરાય છે. તથા તાજેતરમાં જન્મદિવસ નિમિત્તે આપણે જે કેમિકલની કેક વાપરીએ છીએ તેની જગ્યાએ શુદ્ધ ભારતીય મીઠાઈ અથવા ગાયના દૂધની મીઠાઈ અથવા ફળના કેકનો ઉપયોગ કરી જન્મદિવસ ઉજવીએ જેવા અનેક કાર્યોમાં પહેલ કરનાર આ સંસ્થાએ વધુ એક પહેલ કરી છે. સનાતન ધર્મની માન મર્યાદા જાળવવા માટે આપણા સનાતની હિન્દુ ભાઈઓ દ્વારા નદી કિનારે જે ધાર્મિક સામગ્રી, પૂજામાં ઉપયોગ થયેલી ધાર્મિક સામગ્રીઓ જેવા કે ભગવાનના ફોટા, ધાર્મિક પુસ્તકો, માતાજીની ચૂંદડી વગેરે વગેરે, ભગવાનના મંદિર વગેરે વગેરે જે નદીમાં પધરાવવામાં આવે છે અને આડેધડ રીતે નદીમાં પધરાવવામાં આવે છે, જેનું સતત અપમાન થાય છે. તો ટ્રસ્ટ દ્વારા સુરત ભરાત સરોવર ખાતે આવેલા સિદ્ધકુટીર મહાદેવ મંદિરના ઓવારામાં એક પેટી મૂકવામાં આવી છે, જેમાં લોકો દ્વારા ધીમે ધીમે આવી પૂજા સામગ્રીમાં ઉપયોગ થયેલી વસ્તુઓ, ભગવાનના ફોટા, ખંડિત થયેલી મૂર્તિઓ વગેરે નાખશે અને તેનું ટ્રસ્ટના ગૌસેવકો દ્વારા કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી એટલે કે વૈદિક વિધિથી વ્યવસ્થિત રીતે વિસર્જન કરવામાં આવશે અને દરેક વસ્તુ માનો કે ભગવાનની મૂર્તિઓ અને વગેરે જેનો અગ્નિ સંસ્કાર ન થઈ શકે તેવી વસ્તુઓને જમીનમાં સમાધિ આપવામાં આવશે અને જેનો અગ્નિ સંસ્કાર થઈ શકે તેવા ફોટા, મંદિર વગેરેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. આ રીતે સનાતન ધર્મની માન મર્યાદા જળવાશે અને ભગવાનનું પણ માન મર્યાદા જળવાશે. જય ગૌ માતા.